સુરત જિલ્લાના ચલથાણ વિસ્તારમાં મામલો ગરમાયો છે। એક તરફ રાજ્યમાં દીકરીઓની સુરક્ષાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ ચલથાણમાં 16 વર્ષની સગીરાની છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। છેલ્લા 6 મહિનાથી એક પડોશી યુવક આ સગીરાની પજવણી કરી રહ્યો હતો, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે આ બાબતે સગીરાનો પરિવાર પેલા યુવકને સમજાવવા ગયો। મળતી માહિતી મુજબ જેવો પરિવાર યુવક પાસે વાત કરવા પહોંચ્યો ત્યારે ઉશ્કેરાયેલા યુવક અને તેના સાથીઓએ પરિવાર પર હુમલો કરી દીધો। આ હુમલામાં પરિવારના 2 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના સમાચાર પ્રસરતા જ સ્થાનિકોમાં ભારે રોષ છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા કડોદરા પોલીસ મથકે ઉમટી પડ્યા। ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રાજકીય નેતાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જેને કારણે મામલો વધુ ગરમાયો છે। લોકોની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। હાલમાં પોલીસે ગુનો નોંધીને પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।